સૂર્યનગર નામનું એક સુંદર રાજ્ય હતું. ત્યાંના રાજાનું નામ સૂર્યદેવ અને રાણીનું નામ ચંદ્રકાંતા હતું. રાજા અને રાણી ખૂબ જ સુખેથી જીવન જીવતા હતા, પણ તેમને એક જ દુઃખ હતું કે તેમને કોઈ સંતાન નહોતું. તેમણે ભગવાનને ખૂબ પ્રાર્થના કરી, વ્રત ઉપવાસ કર્યા અને આખરે ભગવાનની કૃપાથી રાણી ચંદ્રકાંતાએ એક ખૂબ જ સુંદર પુત્રીને જન્મ આપ્યો. આ પુત્રીનું તેજ એટલું ચમકતું હતું કે જાણે સાક્ષાત વીજળી ધરતી ઉપર ઉતરી આવી હોય. રાજા અને રાણીએ તેનું નામ કીર્તિ રાખ્યું. રાજકુમારી કીર્તિને પ્રેમથી સૌ મારું કહીને બોલાવતા. સમય વીતવા લાગ્યો. એક દિવસ સૂર્યનગરમાં ભયંકર દુષ્કાળ પડ્યો. નદી નાળા સુકાઈ ગયા, ખેતરો વેરાન થઈ ગયા અને લીલોતરીનું નામ પણ નહોતું. આ દુષ્કાળના કારણે રાજા સૂર્યદેવને પોતાનું રાજ્ય છોડવું પડ્યું. તેઓ પોતાના પરિવાર સાથે પુણ્યતીર્થ ગયા અને ત્યાં થોડા સમય માટે રહ્યા. એ જ સમયે દૂર એક બીજું રાજ્ય હતું જેનું નામ વિક્રમગઢ હતું. ત્યાંના રાજાનું નામ વિક્રમ અને રાણીનું નામ શૈલજા હતું. તેમને પણ લાંબા સમય સુધી કોઈ સંતાન નહોતું. રાજા વિક્રમે પણ ભગવાનને પ્રાર્થના કરી કે જો તેમને પુત્ર થશે તો તેઓ પુણ્યતીર્થ જઈને ખૂબ દાન પુણ્ય કરશે. ભગવાનની ઈચ્છા ખૂબ પ્રબળ હોય છે. થોડા સમય પછી રાજા વિક્રમ અને રાણી શૈલજાને એક પુત્ર રત્ન પ્રાપ્ત થયો જેનું નામ શૌર્ય હતું. આખા રાજ્યમાં આનંદ ઉલ્લાસ છવાઈ ગયો. રાજા અને રાણી તેને પ્રેમથી ઢોલો કહીને બોલાવતા. થોડા સમય પછી રાણી શૈલજાએ રાજા વિક્રમને યાદ કરાવ્યું કે મહારાજ, આપણો ઢોલો હવે 3 વર્ષનો થયો છે. આપણે પુણ્યતીર્થ જઈને આપણી માનતા પૂરી કરવી જોઈએ. રાજા વિક્રમે તરત જ રાણીની વાત માની લીધી અને તેઓ પરિવાર સાથે પુણ્યતીર્થ જવા નીકળ્યા. ત્યાં પહોંચીને રાજાએ બ્રાહ્મણોને ભોજન કરાવ્યું, દેવતાઓ અને પિતૃઓની પૂજા કરી અને પુણ્યતીર્થમાં સ્નાન કરીને પોતાને ધન્ય માન્યા. રાજા વિક્રમ અને રાણી શૈલજા ત્યાં 4 મહિના રહ્યા. આ દરમિયાન તેમની મુલાકાત રાજા સૂર્યદેવ અને રાણી ચંદ્રકાંતા સાથે થઈ. બંને રાજાઓ ખૂબ પ્રેમથી મળ્યા. તેઓ એકબીજાનો ખૂબ આદર કરતા, સાથે જમતા અને સાથે ચોપાટ પણ રમતા. એક દિવસ રાજા સૂર્યદેવની દાસી તેમની પુત્રી કીર્તિને લઈને ત્યાં આવી. રાજકુમારી કીર્તિ ત્યારે ફક્ત 1.5 વર્ષની હતી. રાજા વિક્રમ તેની માસુમિયત અને સુંદરતા જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા. તેમણે દાસીને પૂછ્યું, આ બાળકી કોની છે? એટલે દાસીએ નમ્રતાથી કહ્યું કે રાજા સૂર્યદેવની પુત્રી રાજકુમારી કીર્તિ છે. આ સાંભળીને રાજા વિક્રમના મનમાં એક વિચાર આવ્યો. તેઓ પોતાના નિવાસસ્થાને પાછા ફર્યા અને રાણી શૈલજાને આ વાત જણાવી. રાણી શૈલજા પણ તરત જ સમજી ગયા કે રાજા શું વિચારી રહ્યા છે. તેમણે વિચાર્યું કે જો રાજકુમાર ઢોલાના લગ્ન આ સુંદર બાળકી સાથે થાય તો તે સારું રહેશે. બીજા દિવસે રાજા વિક્રમ અને રાણી શૈલજા રાજા સૂર્યદેવના મહેલમાં ગયા. રાજા સૂર્યદેવે તેમનું ખૂબ જ સન્માન સાથે સ્વાગત કર્યું. તક જોઈને રાણી શૈલજાએ કુંવર ઢોલા માટે રાજકુમારી કીર્તિનો હાથ માંગ્યો. રાજા સૂર્યદેવે તરત જ આ પ્રસ્તાવ સ્વીકાર્યો અને પોતાના ભાગ્યની પ્રશંસા કરી. બંને પરિવારોએ લગ્નની વિધિ પૂરી કરી. બંને નાના બાળકોને એક થાળીમાં બેસાડીને તેમના લગ્ન કરાવ્યા. જો કે રાણી ચંદ્રકાંતા આ લગ્નથી થોડા ખુશ નહોતા. તેમનું રાજ્ય સૂર્યનગર વિક્રમગઢથી ઘણું દૂર હતું. તેમને ફક્ત એ જ ચિંતા હતી કે તેમની પુત્રી આટલી દૂર કેવી રીતે રહેશે. પણ રાજા સૂર્યદેવે તેમને સમજાવ્યા, અરે ભાગ્યશાળી, અત્યારે આપણા ઉપર દુષ્કાળનો સમય છે. આવી પરિસ્થિતિમાં આપણી પુત્રી માટે આટલો સારો પ્રસ્તાવ મળવો એ ખૂબ જ ભાગ્યશાળી વાત છે. વળી પુત્રી તો પારકી થાપણ છે અને પારકી થાપણ જેટલી દૂર હોય એટલું જ સારું. જે થયું તે સારા માટે થયું છે. આ સાંભળીને રાણી ચંદ્રકાંતાએ પણ મન મનાવી લીધું. રાજા સૂર્યદેવે દહેજમાં ઘણા પૈસા, ઊંટ અને ઘોડા આપ્યા. એ જ સમયે રાજા સૂર્યદેવને
તેમના ભાઈ અરુણનો પત્ર મળ્યો, જેમાં તેમણે લખ્યું હતું કે સૂર્યનગરમાં હવે સારો વરસાદ થયો છે અને ફરીથી સારા સમયના સંકેત દેખાઈ રહ્યા છે. આ શુભ સમાચાર સાંભળીને રાજા સૂર્યદેવ ખૂબ જ ખુશ થયા. તેમણે સંતોષ સાથે રાજા વિક્રમ અને રાણી શૈલજાને વિદાય આપી અને પોતાના પરિવાર સાથે પોતાના રાજ્યમાં પાછા ફર્યા. રાજા વિક્રમ પણ પોતાની પુણ્યતીર્થની યાત્રા પૂરી કરીને વિક્રમગઢ પાછા ફર્યા. જ્યારે તેઓ રાજ્યમાં પાછા ફર્યા અને પોતાના પુત્ર ઢોલાના બાળપણના લગ્ન વિશે બધાને કહ્યું, ત્યારે આખું રાજ્ય આનંદ અને ઉલ્લાસથી છલકાઈ ગયું. એક ભવ્ય મિજબાનીનું આયોજન કરવામાં આવ્યું અને સૌએ આ ખુશીની ઉજવણી કરી. સમય પોતાની ગતિએ આગળ વધતો ગયો. રાજકુમાર ઢોલો હવે 16 વર્ષનો એક સુંદર અને બહાદુર યુવાન બની ગયો હતો. તે અત્યંત આકર્ષક હતો અને તેના સ્વભાવમાં સત્યનિષ્ઠા હતી, પરંતુ તેને પોતાના બાળપણના લગ્ન વિશે કાંઈ યાદ નહોતું. રાજા વિક્રમે પણ બધાને કડક સૂચના આપી હતી કે કોઈ પણ વ્યક્તિ ઢોલા સામે તેના બાળપણમાં થયેલા લગ્નનો ઉલ્લેખ ન કરે. રાજાએ આ વાત જાણી જોઈને પોતાના પુત્રથી છુપાવી હતી, કારણ કે તેઓ ઢોલાના બીજા લગ્ન કરાવવા માંગતા હતા. રાજા વિક્રમની નજરમાં દીપકનગર તે સમયે એક શક્તિશાળી અને ધનવાન રાજ્ય હતું. અને સૌથી અગત્યનું, દીપકનગરના રાજા દીપકને એક પુત્રી હતી જેનું નામ પ્રભા હતું. તે લગભગ ઢોલાની ઉંમરની જ હતી. રાજા વિક્રમે વિચાર્યું કે જો તેઓ દીપકનગર સાથે સંબંધ બાંધે તો તેમને તેનો ઘણો ફાયદો થશે. તેમને ખબર હતી કે જો ઢોલાને તેના પહેલા લગ્ન વિશે જાણ થશે તો તે બીજા લગ્ન માટે ક્યારેય સંમત નહીં થાય. તેથી તેમણે આ વાત છુપાવી રાખી અને વિચાર્યું કે અત્યારના રાજાઓ તો ઘણી રાણીઓ રાખે છે, તો જો તેમનો પુત્ર 2 લગ્ન કરે તો શું વાંધો આવે. આ વિચાર સાથે રાજા વિક્રમે તેમના ખાસ સલાહકારને દીપકનગર મોકલ્યો. જ્યારે સલાહકાર ત્યાં પહોંચ્યો અને રાજા દીપકને લગ્નનો પ્રસ્તાવ જણાવ્યો, ત્યારે રાજા દીપક ખૂબ જ ખુશ થયા. તેમણે રાજકુમાર ઢોલાને પોતાની પુત્રી પ્રભા માટે સૌથી યોગ્ય વર માન્યો. ટૂંક સમયમાં જ શુભ મુહૂર્ત જોઈને ઢોલાના લગ્ન રાજકુમારી પ્રભા સાથે થયા. રાજકુમારી પ્રભા ખૂબ જ સુંદર તો હતી જ, પણ તે સુંદરતાની સાથે સાથે ખૂબ ચતુર અને ચાલાક પણ હતી. ખૂબ જ જલ્દી રાજકુમારી પ્રભાએ રાજકુમાર ઢોલાને પોતાના પ્રેમમાં સંપૂર્ણપણે બાંધી લીધો. તે જ સમયે તેના ગુપ્તચર દ્વારા રાજકુમારી પ્રભાને જાણ થઈ કે તેના પતિ ઢોલાના લગ્ન બાળપણમાં રાજકુમારી કીર્તિ સાથે થયા હતા. તે ક્યારેય નહોતી ઈચ્છતી કે ઢોલાને આ વિશે ખબર પડે. તેથી પ્રભાએ ઢોલાને પોતાના પ્રેમમાં એટલો ફસાવી દીધો કે તે દિવસ રાત ફક્ત પોતાની પત્ની પ્રભાનું જ નામ રટતો રહેતો. રાજકુમારી પ્રભા આ વાત ઉપર ખૂબ ગર્વ અનુભવતી હતી, પણ ઢોલાની માતા રાણી શૈલજા આ વાતથી ખૂબ નારાજ હતા. એક દિવસ તેમણે પોતાની સખીઓને કહ્યું કે જે દિવસે મારી મોટી પુત્રવધુ કીર્તિ અહીં આવશે, આ બધી વાતો અને અભિમાન ચકનાચૂર થઈ જશે. એક દાસી ત્યાં ઊભી રહીને આ બધું સાંભળી રહી હતી. તે દાસી રાજકુમારી પ્રભાની ખૂબ જ નજીકની હતી. તેણે તરત જ જઈને આ બધી વાત પ્રભાને કહી. જ્યારે પ્રભાને આ વાતની જાણ થઈ ત્યારે તે ખૂબ જ ચિંતિત થઈ ગઈ. તે સપનામાં પણ ઢોલાને પોતાનાથી દૂર જોઈ શકતી નહોતી. ઘણો વિચાર કર્યા પછી પ્રભાએ નક્કી કર્યું કે તે પેલા રાજકુમારી કીર્તિ કેવી દેખાય છે તે જાણશે. કદાચ તે એટલી સુંદર ન હોય અને તે નકામી ચિંતા કરતી હોય. આ વિચાર સાથે પ્રભાએ પોતાના એક ખાસ દૂતને સૂર્યનગર મોકલવાનો આદેશ આપ્યો અને તેને રાજકુમારી કીર્તિને
બરાબર જોઈ આવવાનું કહ્યું. રાજકુમારી કીર્તિ કેવી દેખાય છે તે જાણવા માટે પ્રભાનો ખાસ દૂત સૂર્યનગર જવા રવાના થયો. રાજકુમારી પ્રભાનો દૂત લાંબી મુસાફરી પછી સૂર્યનગર પહોંચ્યો. તેણે શહેરની બહાર એક બગીચામાં પોતાનો પડાવ નાખ્યો. સાંજ પડી ત્યારે રાજકુમારી કીર્તિ પોતાની સખીઓ સાથે બગીચામાં ફરવા આવી. રાજકુમારી કીર્તિ હવે યુવાનીના ઉંમરે હતી. તેનો ચહેરો સૂર્ય જેવો તેજસ્વી હતો. તેની સુંદરતા એવી હતી કે ચાંદની પણ તેની સામે ઝાંખી લાગે. જ્યારે દૂતે તેને જોઈ ત્યારે તે તેની તરફ જોતો જ રહી ગયો. રાજકુમારી અને તેની સખીઓ ગયા પછી પણ તે લાંબા સમય સુધી ભાનમાં ન આવ્યો. જ્યારે તે ભાનમાં આવ્યો ત્યારે તે ચૂપચાપ વિક્રમગઢ પાછો ફર્યો. વિક્રમગઢ પહોંચીને તેણે જોયું કે રાજકુમારી પ્રભા તેની આતુરતાથી રાહ જોઈ રહી હતી. દૂતને જોતા જ એક પણ ક્ષણ બગાડ્યા વિના પ્રભાએ તેને પૂછ્યું કે કહો દૂત, તમે રાજકુમારી કીર્તિને જોઈ? તે કેવી દેખાય છે? પ્રભાની આતુરતા જોઈને દૂતે માથું નમાવ્યું અને કહ્યું, હું તમને શું કહું રાણીજી, મેં મારા આખા જીવનમાં એના જેવી કોઈ સુંદર સ્ત્રી જોઈ નથી. સ્વર્ગની અપ્સરાઓ પણ તેની સામે ઝાંખી લાગે. તેનું તેજ એવું છે કે સૂર્યનો પ્રકાશ પણ તેની સામે સામાન્ય લાગે. તેના ચહેરાની માસુમિયત એવી છે કે જાણે સાક્ષાત દેવી લક્ષ્મીજીએ અવતાર લીધો હોય. દૂત પાસેથી રાજકુમારી કીર્તિનું આ વર્ણન સાંભળીને પ્રભાની ચિંતા વધી ગઈ. તેણે પોતાના મનમાં વિચાર્યું, જો કીર્તિ મારી સૌતન બનીને અહીં આવશે તો રાજકુમાર ઢોલો મને સંપૂર્ણપણે ભૂલી જશે. તે કીર્તિ પ્રત્યે આકર્ષિત થશે. ના ના, હું આવું ક્યારેય નહીં થવા દઉં. લાંબો સમય વિચાર્યા પછી પ્રભાએ એક ઉપાય શોધી કાઢ્યો. તેણે પોતાના ખાસ માણસોને રાજ્યની સરહદ ઉપર તૈનાત કર્યા અને તેમને કડક સૂચના આપી કે કોઈ પણ બહારના વ્યક્તિને રાજ્યમાં પ્રવેશતા પહેલા તેની સારી રીતે તપાસ કરવામાં આવે અને જો કોઈ સૂર્યનગરનો વ્યક્તિ રાજ્યમાં પ્રવેશ કરે તો તેને તાત્કાલિક મારી નાખવામાં આવે. રાજકુમારી પ્રભા નહોતી ઈચ્છતી કે સૂર્યનગરનો કોઈ નિવાસી રાજકુમારી કીર્તિનો સંદેશો લઈને અહીં આવે અને રાજકુમાર ઢોલાને બધી વાતની જાણ થઈ જાય. આવી યોજના બનાવીને રાજકુમારી પ્રભા એકદમ નિશ્ચિંત થઈ ગઈ અને ઢોલાને ખુશ કરવા માટે બધું જ કરવા લાગી, જેથી ઢોલો તેના તરફ વધુ આકર્ષિત રહે. બીજી બાજુ રાજકુમારી કીર્તિ પણ પોતાના પતિની આતુરતાથી રાહ જોઈ રહી હતી. બાળપણથી તે સાંભળતી હતી કે જ્યારે તે મોટી થશે ત્યારે તેનો સપનાનો રાજકુમાર તેને લેવા આવશે. તે ઢોલાને એટલો પ્રેમ કરતી હતી કે દરરોજ સૂર્યોદય તેની માટે એક નવી આશા લઈને આવતો કે કદાચ આજે તેનો પતિ, તેનો રાજકુમાર તેને લેવા આવશે. સૂર્યાસ્ત સુધી તે રોજ પોતાના પતિ ઢોલાની રાહ જોતી. રાજકુમારીને પૂરો વિશ્વાસ હતો કે એક દિવસ તેનો પતિ ચોક્કસ તેને લેવા આવશે. તેણે આજ સુધી પોતાના પતિને જોયો પણ નહોતો. તેમ છતાં તે તેને ખૂબ પ્રેમ કરતી હતી. તેની આ સ્થિતિ જોઈને તેની સખીઓ તેને ચીડવતી અને મજાક કરતી, પણ કીર્તિને તેમના શબ્દોની કોઈ અસર નહોતી થતી. તે ફક્ત પોતાના મનમાં પોતાના ભાવિ પતિની છબીઓ બનાવતી રહેતી અને ક્યારેક શરમાઈ જતી તો ક્યારેક ખુશ થતી. જ્યારે રાણી ચંદ્રકાંતાને પોતાની પુત્રીની આ હાલત વિશે જાણ થઈ ત્યારે તેમણે રાજા સૂર્યદેવને આ વાત કરી કે મહારાજ, આપણી પુત્રી યુવાન થઈ ગઈ છે પણ હજુ સુધી રાજકુમાર ઢોલાનો કોઈ પતો નથી. મહારાજ, કદાચ તેઓ આપણી કીર્તિને ભૂલી ગયા હશે. કોણ જાણે ઢોલાને કદાચ કાંઈ યાદ પણ ન હોય, કારણ કે તેમને તો ઘણા સમય પહેલા જ આવવું જોઈતું હતું. રાણી ચંદ્રકાંતાના ચિંતાભર્યા શબ્દો સાંભળીને રાજા સૂર્યદેવ પણ ચિંતિત થઈ ગયા.
પોતાની પત્નીને શાંત પાડતા રાજા સૂર્યદેવે તરત જ રાજા વિક્રમને એક સંદેશો લખ્યો. તેમણે પત્રમાં પોતાના સ્વાસ્થ્ય વિશે જણાવ્યું અને સામેથી રાજા વિક્રમના સમાચાર પૂછ્યા. પત્રમાં તેમણે ખાસ લખ્યું કે રાજકુમારી કીર્તિ હવે લગ્ન કરવા લાયક ઉંમરની છે અને રાજકુમાર ઢોલાએ તેને લેવા માટે આવવું જોઈએ. આ સંદેશો લખીને તેમણે પોતાના એક દૂતને તાત્કાલિક વિક્રમગઢ જવા માટે આદેશ આપ્યો. દૂત તરત જ પત્ર લઈને વિક્રમગઢ જવા માટે રવાના થયો. લાંબી મુસાફરી બાદ જ્યારે તે રાજ્યની સરહદે પહોંચ્યો ત્યારે ત્યાં ઉભેલા સૈનિકોએ તેને રોક્યો અને તેનું નામ, સરનામું અને આવવાનું કારણ પૂછ્યું. જ્યારે તેમને ખબર પડી કે તે સૂર્યનગરથી આવ્યો છે ત્યારે રાજકુમારી પ્રભાના સૈનિકોએ તેને તરત જ પકડીને જેલમાં પૂરી દીધો. આ રીતે રાજા સૂર્યદેવે એક પછી એક ઘણા દૂતોને મોકલ્યા, પણ બધાનું પરિણામ એક જ આવ્યું. કોઈ પણ દૂત મહેલ સુધી પહોંચી શક્યો નહીં. દિવસો પસાર થતા ગયા અને રાજકુમારી કીર્તિની ધીરજ પણ હવે તૂટી રહી હતી. તેના પતિને મળવાની તેની આતુરતા દિવસે ને દિવસે વધતી જતી હતી. રાજા સૂર્યદેવની ચિંતા પણ પોતાની પુત્રીની આવી હાલત જોઈને અને તેમના દૂતોનું પાછા ન ફરવું જોઈને હવે વધી રહી હતી. એક દિવસ એક ઘોડાનો વેપારી સૂર્યનગર આવ્યો. થોડા દિવસ પહેલા જ તેણે રાજકુમાર ઢોલાને ઘણા ઘોડા વેચાતા. ફરતા ફરતા તે સૂર્યનગરના બગીચામાં પહોંચ્યો અને ત્યાં આરામ કરવા માટે પડાવ નાખ્યો. તેણે વિચાર્યું કે થોડો સમય આરામ કરીને પછી તે રાજાને ઘોડા વેચવા જશે. નસીબ જોગ રાજકુમારી કીર્તિ પણ પોતાની સખીઓ સાથે તે જ બગીચામાં ફરવા આવી. જ્યારે વેપારીએ રાજકુમારીની સુંદરતા જોઈ ત્યારે તે સ્તબ્ધ થઈ ગયો. તેણે આજ પહેલા ક્યારેય આટલી સુંદર યુવતી જોઈ નહોતી. રાજકુમારી કીર્તિ જ્યારે આગળ વધી ગઈ ત્યારે તેનાથી અભિભૂત થઈને વેપારીએ પાછળ રહી ગયેલી તેની સખીઓ પાસેથી તેનું સરનામું અને નામ પૂછ્યું. સખીઓએ જણાવ્યું કે તે સૂર્યનગરના રાજાની પુત્રી રાજકુમારી કીર્તિ છે, જેના બાળપણમાં વિક્રમગઢના રાજકુમાર ઢોલા સાથે લગ્ન થયા હતા, પણ હજી તેના લગ્ન નથી થયા. વેપારી આ સાંભળીને આશ્ચર્યમાં પડી ગયો અને કહ્યું, હું હમણાં જ વિક્રમગઢથી આવ્યો છું. રાજકુમાર ઢોલાએ મારી પાસેથી ઘણા ઘોડા ખરીદ્યા છે. વેપારીના મુખેથી વિક્રમગઢ અને રાજકુમાર ઢોલાનું નામ સાંભળીને રાજકુમારીની સખીઓના ચહેરા ઉપરના હાવભાવ પણ બદલાઈ ગયા. એટલે વેપારીએ આગળ કહ્યું, પણ રાજકુમાર ઢોલાના તો લગ્ન દીપકનગરની રાજકુમારી પ્રભા સાથે થયા છે. રાજકુમાર પ્રભાના પ્રેમમાં એટલા ડૂબી ગયા છે કે તેમને એ પણ ખબર નથી કે બાળપણમાં તેમના લગ્ન કીર્તિ નામની કોઈ રાજકુમારી સાથે થયા હતા. વેપારીના આ શબ્દો સાંભળીને રાજકુમારીની સખીઓ ચોંકી ગઈ, પરંતુ તેમને સાચો આંચકો ત્યારે લાગ્યો જ્યારે વેપારીએ કહ્યું કે રાજકુમારી પ્રભાને ઢોલાના બાળપણના લગ્ન વિશે બધી જ ખબર હતી. તેથી જ તેણે રાજ્યની સરહદો ઉપર પોતાના ખાસ માણસો તૈનાત કર્યા હતા. એક શક્તિશાળી પિતાની એકમાત્ર સંતાન હોવાથી તેની પાસે પૈસા અને સૈનિકોની કોઈ કમી નહોતી. તેના પિતા દ્વારા અપાયેલા સૈનિકો સૂર્યનગરથી આવતા દરેક દૂતને પકડીને એ બધાને મારી નાખતા હતા. વેપારી પાસેથી આ સાંભળીને રાજકુમારીની સખીઓ સ્તબ્ધ થઈ ગઈ. જ્યારે વેપારી આ બધી વાતો કરી રહ્યો હતો ત્યારે રાજા સૂર્યદેવનો એક દૂત પણ નજીકમાં ઊભો હતો અને આ બધું સાંભળી રહ્યો હતો. તેણે તરત જ જઈને આ બધી વાત રાજાને કહી. રાજા સૂર્યદેવે તાત્કાલિક વેપારીને પોતાની પાસે બોલાવવાનો આદેશ આપ્યો અને ફરીથી આ જ માહિતી માંગી. વેપારીએ રાજાની સામે બધું ફરીથી કહ્યું કે મહારાજ,
તમે જે સાંભળ્યું તે બિલકુલ સાચું છે મહારાજ. રાજકુમાર ઢોલો કામદેવનો અવતાર છે અને તમારી પુત્રી પદ્મિની છે. વિધાતાએ આ બંનેને એકબીજા માટે જ બનાવ્યા છે. જ્યારે રાજકુમારી કીર્તિને આ બધી વાતની જાણ થઈ ત્યારે તે ઢોલા માટે વધુ બેચેન થઈ ગઈ. તેના હૃદયમાં ઢોલાને મળવાની ઝંખના જાગી ગઈ. તેના શરીરનો દરેક ભાગ ઢોલાને મળવા માટે આતુર થઈ ગયો. તે રાત્રે સૂતી ત્યારે ઢોલાને મળવાના સપના જોતી, પણ જ્યારે જાગતી ત્યારે તે નિરાશ થઈ જતી. જે સખીઓ પહેલા તેની મજાક ઉડાવતી તેઓ હવે તેની હાલત જોઈને ચિંતિત થઈ ગઈ. તેમણે પોતાની સખીને સાંત્વના આપવાનો ઘણો પ્રયાસ કર્યો, પણ કીર્તિ ઉપર તેની કોઈ અસર ન થઈ. આખરે કીર્તિની સખીઓ રાણી ચંદ્રકાંતા પાસે ગઈ અને તેમને કીર્તિની હાલત વિશે જણાવ્યું. રાણી ચંદ્રકાંતા થોડો વિચાર કરીને રાજા સૂર્યદેવ પાસે ગયા અને તેમની પોતાની પુત્રીની સ્થિતિ વિશે જણાવ્યું. રાણીના શબ્દો સાંભળીને રાજા સૂર્યદેવે ભારે હૃદયે કહ્યું, હે રાણી, હું શું કરું? મને ખબર નથી કે મેં વિક્રમગઢમાં કેટલા દૂતો મોકલા, પણ રાજકુમાર ઢોલાને અહીં બોલાવવાનો દરેક પ્રયાસ નિષ્ફળ ગયો છે. મારો એક પણ સંદેશ રાજકુમાર સુધી પહોંચી શક્યો નથી. વેપારીએ મને કહ્યું કે રાજકુમારી પ્રભાએ તૈનાત કરેલા સૈનિકો આપણા દરેક દૂતને મારી નાખે છે. હે પ્રિયે, હવે તમે જ કોઈ ઉપાય શોધો. રાજાની વાત સાંભળીને રાણીએ કહ્યું કે સાંભળો મહારાજ, મારા મનમાં એક વિચાર આવ્યો છે. આ વખતે દૂત તરીકે કોઈ સામાન્ય વ્યક્તિને બદલે કોઈ એવા સક્ષમ અને બુદ્ધિશાળી વ્યક્તિને મોકલો જે આ કાર્ય કરવાની ક્ષમતા ધરાવતો હોય. રાજા સૂર્યદેવને પણ રાણીના શબ્દો યોગ્ય લાગ્યા. રાજાએ આ વિશે વિચાર્યું અને તેમને પોતાના પૂજારી આ કાર્ય માટે સૌથી યોગ્ય વ્યક્તિ લાગ્યા. રાજાએ તરત જ પૂજારીને પોતાની પાસે બોલાવવાનો આદેશ આપ્યો અને આ કાર્ય તેમને સોંપ્યું. રાજાએ પોતાની કલમથી એક સંદેશો લખ્યો અને તેના ઉપર પોતાની રાજમુદ્રા લગાવી અને પૂજારીને સોંપ્યો. પૂજારીએ રાજાને વચન આપ્યું કે તેઓ આ કાર્ય પૂરું કરીને જ પાછા ફરશે. પૂજારીએ પોતાનો વેશ બદલ્યો અને ચારણ સમુદાયનો વેશ ધારણ કર્યો. તે સમયે ચારણ સમુદાય ગાવા અને સંગીત વગાડવા માટે જાણીતો હતો. જ્યારે ચારણના વેશમાં પૂજારી રાજા સૂર્યદેવ પાસે જવાની પરવાનગી માંગવા આવ્યા ત્યારે રાજકુમારી કીર્તિ પણ એક કાગળ ઉપર પોતાના હૃદયની લાગણીઓ લખીને તે સંદેશો પૂજારીને આપે છે અને તેમને આ પત્ર ફક્ત રાજકુમાર ઢોલાને જ આપવાનો આદેશ આપે છે. આ પત્રમાં કીર્તિની એવી વ્યક્તિગત વાતો હતી જે ફક્ત તેના પતિને જ જાણવાનો અધિકાર હતો. પૂજારી ચારણના વેશમાં રાજા અને રાજકુમારીના બંને સંદેશા લઈને વિક્રમગઢ તરફ ચાલવા લાગ્યા. રસ્તામાં મળતા દરેક વ્યક્તિને તેઓ એક જ વાત કહેતા કે રાજા વિક્રમ એક મહાન દાતા છે અને તેઓ તેમની પાસે દાન લેવા જઈ રહ્યા છે. ચારણના વેશમાં પૂજારી દિવસ રાત મુસાફરી કરે છે અને અંતે વિક્રમગઢની સરહદ ઉપર પહોંચે છે. જ્યારે રાજકુમારી પ્રભાના સૈનિકોએ તેમને જોયા ત્યારે તેમણે તેમનો પરિચય પૂછ્યો. પૂજારીએ ચતુરાઈપૂર્વક તેમને કહ્યું કે તેઓ એક સામાન્ય ગાયક છે જે દરેક રાજ્યમાં ફરીને ગીતો ગાય છે અને લોકોને મનોરંજન પૂરું પાડે છે. સૈનિકોએ તેમની સંપૂર્ણ તપાસ કરી કે તેમની પાસે કોઈ પત્ર કે સંદેશો તો નથી ને, પરંતુ પૂજારીએ ચાલાકીથી તે પત્રો પોતાની પાઘડીમાં છુપાવી દીધા હતા. આખરે સંપૂર્ણ તપાસ પછી સૈનિકોએ તેમને આદર સાથે રાજ્યમાં પ્રવેશવાની પરવાનગી આપી. પૂજારી ચારણના વેશમાં રાજ્યની અંદર પહોંચ્યા. રાજા વિક્રમ અને રાણી શૈલજાને જ્યારે ખબર પડી કે એક ચારણ સૂર્યનગરથી આવ્યા છે
અને સંગીત દ્વારા તેમનું મનોરંજન કરવા માંગે છે, ત્યારે તેમણે તેમને મહેલના દરબારમાં બોલાવ્યા. પૂજારીએ પોતાના સંગીતના સુરો દ્વારા બધાને મંત્રમુગ્ધ કરી દીધા. તેઓએ એટલું સુંદર ગાયું કે રાણી શૈલજા અને રાજકુમાર ઢોલો પણ ખુશ થઈ ગયા. પૂજારીએ રાજાને એક ગીત સંભળાવતા કહ્યું કે મહારાજ, મારા ગીતની કડીઓ તમારા ભૂતકાળને યાદ કરાવશે. આ ગીતમાં તેમણે સૂર્યનગર અને કીર્તિના નામનો વારંવાર ઉલ્લેખ કર્યો. રાજકુમાર ઢોલો ગીત સાંભળીને અચાનક ભાવુક થઈ ગયો. તેમને કંઈક યાદ આવતું હોય એવું લાગ્યું. પૂજારીએ યુક્તિથી રાજકુમાર ઢોલાને કહ્યું કે રાજકુમાર, હું ફક્ત ગીત જ નથી ગાતો, પણ તમારા માટે સૂર્યનગરથી એક અમૂલ્ય ભેટ પણ લાવ્યો છું. તેમણે રાજકુમારને રાજકુમારી કીર્તિ દ્વારા લખેલો પત્ર આપ્યો. આ પત્રમાં કીર્તિએ પોતાના બાળપણના લગ્ન, પોતાના પતિ પ્રત્યેનો પ્રેમ અને તેની લાંબી રાહ વિશે લખ્યું હતું. ઢોલાએ પત્ર વાંચ્યો અને તેને બધું યાદ આવી ગયું. તે આશ્ચર્યચકિત થઈ ગયો કે તેની માતાએ તેનાથી આ વાત કેમ છુપાવી. પૂજારીએ તેમને બધી વાત કરી કે કેવી રીતે રાજકુમારી પ્રભાએ દૂતોને રોકવા માટે સૈનિકો તૈનાત કર્યા હતા. આ સાંભળીને ઢોલાનું હૃદય ગુસ્સાથી ભરાઈ ગયું. તેમણે તાત્કાલિક પોતાની પત્ની કીર્તિને સૂર્યનગરથી લેવા માટે સૈનિકોને તૈયાર થવાનો આદેશ આપ્યો. આમ પૂજારીની ચતુરાઈ અને હિંમતથી રાજકુમાર ઢોલાને સત્યની જાણ થઈ અને બે પ્રેમ કરનાર હૃદયો ફરીથી મળવા માટે તૈયાર થયા. આખરે સાચા પ્રેમની જીત થઈ.